म्यांमाરમાં ડેટા એન્ટ્રીની નોકરીના રેકેટમાં ફસાયા વડોદરાના 10 સહિત 100 થી વધુ ભારતીયો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર। વડોદરા જિલ્લાના 10 સહિત દેશભરના 100 કરતાં વધુ યુવાનો મ્યાનમારમાં ફસાયા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાત્કાલિક હસ્તક્ષેપ કરી આ યુવાનોને પરત લાવવા માટે સક્રિયતા દર્શાવી છે। તેમણે દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, વિદેશ મંત્રી તેમજ વડોદરાના સાંસદને સંબોધી આ મામલે ત્વરિત પગલાં લેવા માટે ઔપચારિક પત્રો લખ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ આ યુવાનોને ડેટા એન્ટ્રીની નોકરી આપવાના બહાને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક મોટું બનાવટી રેકેટ સક્રિય છે। ફસાયેલા યુવાનોએ પોતે જ દુર્દશા અંગેનો એક વિડીયો સંદેશ બનાવી પોતાના વતન પરત ફરવા માટે મદદની માંગણી કરી હતી। ધારાસભ્ય કેતન ઇનામદારે ખાસ કરીને ડેસર તાલુકાના ફસાયેલા યુવાનોને વહેલી તકે સલામત રીતે ભારતમાં પરત લાવવા માટે સરકાર સમક્ષ આગ્રહભરી રજૂઆત કરી છે। મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અને તેમને પરત લાવવાનો આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક મુત્સદ્દગીરીની પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે। ધારાસભ્યની ઉચ્ચ સ્તરીય રજૂઆત બાદ હવે કેન્દ્ર સરકાર અને સંબંધિત વિદેશી દૂતાવાસ દ્વારા આ યુવાનોને બચાવવા માટે કયા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે। મ્યાનમારથી એક વિડીયો મારા 3.5 સાલના દીકરો ગુંજન શાહનો એ આગળ વિડીયો મારફતે એને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી। છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને સરકારના માધ્યમથી, હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ, આપણા દીકરીઓ ફસાતા હોય છે। એવો જ એક કિસ્સો આજે થયો છે। એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા સાડાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું। ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ, પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, ત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માનનીય પ્રધાનમંત્રીશ્રીને, માનનીય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે। મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે। મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે। એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે જ, અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર, ગુજરાત સરકારના અમે તમારી સાથે જ અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે। सर, हम सब गुजरात इंडिया से हम यहाँ पे म्यांमार में ऑलरेडी आए हुए थे। हमें धोखे से यहाँ पे लाया गया है सब लोगों को। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, जबरदस्ती, वो भी, और हमें जाने भी नहीं दे रहे और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, NGO है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए हैं। 7 तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है, बट यहाँ पे हमें नहीं पता, हमारे पास फोन नहीं है तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे। तो प्लीज भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं। 117 लोग यहाँ पे, दूसरे NGO में भी और 100 लोग हैं, सारे इंडियन से, पाकिस्तानी है, बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं। तो प्लीज जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से हमें निकलवाने का ट्राई करें।